11માં આપણે સંકર સંખ્યા ચેપ્ટર ચાલુ કર્યું છે. સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર. તો એ સંકર સંખ્યા કેવા સ્વરૂપની હોય? તો z બરાબર a + ib સ્વરૂપની હોય. એમાં a અને b વાસ્તવિક સંખ્યા છે અને i એટલે વર્ગમૂળમાં -1 જે સંકર સંખ્યા છે. આપણે એને એ રીતે યાદ રાખી છે. હવે આપણે બે સંકર સંખ્યાઓનો સરવાળો કરતા શીખ્યા એમ હવે બે સંકર સંખ્યાની બાદબાકી કરતા પણ શીખીએ છીએ. તો સંકર સંખ્યાની બાદબાકી માટે z1 અને z2 સંકર સંખ્યાઓ હોય તો z1 - z2 બરાબર તમે આ રીતે લખી શકો z1 + z2 દ્વારા મેળવી શકાય. આ ખાસ યાદ રાખો કે કોઈ પણ સંકર સંખ્યાની બાદબાકી હોય તો ડાયરેક્ટ બાદબાકી નહીં કરીએ, પણ z1 - z2 એટલે કે z1 + z2 દ્વારા કરશું. એટલે કે z1 માં આપણે z2 ની વિરોધી સંકર સંખ્યા ઉમેરશું. -z2 એટલે શું? તો z2 ની વિરોધી સંકર સંખ્યા અથવા સરવાળાની વ્યસ્ત સંકર સંખ્યા પણ કહી શકો છો. હવે આને તમે આમ પણ લખી શકો છો. જોજો ધ્યાનથી. અહીં z1 બરાબર a + ib હોય અને z2 બરાબર c + id હોય તો z1 - z2 બરાબર શું થાય? તો z1 - z2 બરાબર તમને બતાવું તો a + ib પછી માઈનસ વચ્ચે અને c + id. પહેલા તો આપણે આમ જ લખીએ આ z1 અને આ z2 વચ્ચે માઈનસ. હવે આપણે એને કઈ રીતે લખશું? તો આ રીતે લખશું. જોજો એટલે a + ib પછી માઈનસ નિશાની અંદર દઈ દેશું. માઈનસ અંદર અહીંયા પ્લસ લખશું -c + i * -d. આપણે જે આ માઈનસ નિશાની છે આ બંનેને અંદર દઈ દેશું. એટલે આ રીતે -c + i * -d. હવે તમને આને લખવું હોય તો બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો એટલે બાદબાકી a - c + i અને b - d. તો તમે આ રીતે પણ યાદ રાખી શકશો. જેમ સરવાળાની આપણે ક્રિયા યાદ રાખી હતી ને, સરવાળાની ક્રિયા આપણે આમ યાદ રાખી હતી z1 + z2 બરાબર બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો પછી + i પછી બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો. આ સરવાળા પરની ક્રિયા હતી. બરોબર? બે સંકર સંખ્યાનો સરવાળો આ રીતે કરતા હતા. તો અહીંયા બાદબાકી તમે આમ ડાયરેક્ટ યાદ રાખી શકશો. તમને MCQ માં તમે આમ ડાયરેક્ટ કરી શકશો કે બંનેના વાસ્તવિક ભાગની બાદબાકી પછી વત્તા બંનેના વાસ્તવિક ભાગની બાદબાકી પછી + i પછી બંનેના કાલ્પનિક ભાગની બાદબાકી. તો પણ તમે આ રીતે યાદ રાખી શકશો. તમે આ રીતે પણ દાખલો કરી શકશો. બંને રીતે દાખલો કરી શકાશે. હું તમને બતાવું છું. બધા વિદ્યાર્થીઓ પહેલા અત્યારે આ લખી રાખશે કે z1 - z2 બરાબર a - c + i * b - d. બંનેના વાસ્તવિક ભાગની બાદબાકી પછી વત્તા i * બંનેના કાલ્પનિક ભાગની બાદબાકી. હવે તમને હું દાખલા તરીકે z1 બરાબર માની લો 5 - 3i છે અને z2 બરાબર 5i - 3 છે માની લો. બરોબર? 5i - 3 છે. હવે તમને ખબર હોવી જોઈએ કે આપણે z1 - z2 શોધવું છે તો બે રીતે શોધાય. z1 - z2 તો પહેલા z1 લખવાનું. z1 5 - 3i પછી માઈનસ z2 લખવાનું 5i - 3. હવે જો સાંભળજો કેમ કરશું. હવે 5 - 3i માઈનસ આની નિશાની દઈ દો -5i + 3. હવે 5 ને 3 8 વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ. 5 ને 3 8 ને -5 ને 3 8i. તો આનો જવાબ આવશે 8 - 8i. તમે આ રીતે કરી શકશો. z1 માઈનસ આ રીતે z2 પછી માઈનસ નિશાની અંદર દઈ દેજો. પછી કાલ્પનિક ભાગના સરવાળા બાદબાકી જે રીતે નિશાની આવતી હોય અને અહીંયા જો 5 અને 3 તો 8 થાય છે. અહીંયા માઈનસ માઈનસ તો -8 થાય છે. તો અને આ રીતે પણ કરી શકશો. z1 - z2 બરાબર a - c + i * b - d. તો a એટલે જો અહીંયા જો a એટલે 5 છે. a એટલે 5 પછી b એટલે -3 છે. ભૂલી જાવ તમે તો, કારણ કે તમને ખબર છે i વાળો ભાગ છે તો i નો સહગુણક b કહેવાય. તો આ a છે તો આ -3 છે એટલે c એમ. a - bi a + bi ને a આપણે લીધું છે. z1 બરાબર a + ib z2 બરાબર c + id આવું હોય તો a -
c એટલે a આવ્યો ને આ c છે -3 છે c છે તો e પ્લસ i ઇન્ટુ b માઇનસ d b એટલે તમારી પાસે છે -3 b એટલે -3 અને માઇનસ d એટલે 5 d એટલે 5 તો અંતે તમારો જવાબ આવશે 5 ને 3 8 માઇનસ 8 આવી જવાબ ઈ જ આવશે તમને આમ આ તો મેં એક રીત બતાવી છે પણ આમાં નિશાનની ભૂલ થવાની શક્યતા છે એના કરતા આ સહેલું પડે આ સાવ સહેલું પડે 5 3i -5y -3 માઈનસ નિશાની આપી દો એને એટલે -5y + 3 પછી કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ સાથે સરવાળા બાદબાકી કરી નાખો 5 ને 3 8 અને અહીંયા 5 ને 3 8 અહીંયા બંનેનો સરવાળો 8 થાય અહીંયા બંનેની બાદબાકી છે બંને ઋણ છે એટલે કરશું સરવાળો નિશાની ઋણની એટલે 8 - 8 થાય આ રીતે પણ થશે આ રીતે પણ થશે બરોબર તો આ રીતે બે સંકર સંખ્યાની બાદબાકી આપણે શીખ્યા બે સંકર સંખ્યાની બાદબાકી આપણે શીખ્યા હજી એક ઉદાહરણ લઈ લઈએ અને પછી આપણે સંકર સંખ્યા બે સંકર સંખ્યાનો ગુણાકાર કરતા શીખશું બે સંકર સંખ્યાનો ગુણાકાર કરતા શીખશું ધારો કે 5 + 4i છે z2 બરાબર 1 - i છે મારે z1 + z2 શોધવાનું છે અને z1 - z2 તો જોજો z1 + z2 કેમ શોધીશ તો આપણે આ જ પ્રમાણે લખીએ આપણે સરળ પડે ને એમ 5 + 4i પછી વચ્ચે પ્લસ 1 - i હવે તમને ખબર છે 5 અને 1 6 થશે કારણ કે એ બેનો સરવાળો લેવાશે કાલ્પનિક ભાગ સાથે i કોમન લેશું અને 4 - 1 લેશું i કોમન 4i - 5i એટલે અંતે જવાબ આવશે અને આમ પણ તમે કરી શકો છો 5 ને 1 6 અને 4i માંથી 1 આવી જાય ને 3i તો અંતે 6 + 3i તો આ z1 + z2 આવ્યા અને z1 - z2 શોધવા હોય તો z1 - z2 તો આમ લખવાનું z1 + z2 આપણે તો ચોપડી પ્રમાણે એની વ્યાખ્યા પ્રમાણે લખીએ ને z1 - z2 એટલે z1 + z2 હવે z1 ક્યાં આવ્યા 5 + 4i અને પ્લસ વચ્ચે અને -z2 એટલે એને માઈનસ આપી દેવાના આ -1 થશે આ +i થશે -1 + i હવે કરો 5 - 1 5 - 1 + 4i + i એટલે 5i તો તમને ખબર પડી ગઈ 5 માંથી 1 જાય એટલે 4 અને 4i + i એટલે 5i તો અંતે જવાબ આવ્યો આ z1 - z2 છે તમે આ રીતે કરી શકશો તમે ચોક્કસ આ રીતે કરી શકશો વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગની ક્રિયા કરવાની કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગની ક્રિયાઓ કરવાની જે નિશાની આપી હોય એ પ્રમાણે અને આ રીતે તમે બાદબાકી પણ તમે z1 + z2 થી કરી શકશો વ્યાખ્યા ચોપડીની વ્યાખ્યા આ છે z1 - z2 આ રીતે કર્યા છે z1 + z2 z1 એટલે આયો પ્લસ -z2 એટલે z2 ની નિશાની બદલાવી નાખવાની +1 છે તો અહીંયા -1 ને -i છે +i પછી કરો સરવાળો 5 - 1 એટલે 4 4i + i એટલે 5i એ તો તમને બધાને આવડે છે તો આ રીતે આપણે સંકર સંખ્યાની સરવાળો અને બાદબાકીની બે બેઝિક ક્રિયાઓ શીખી હવે આપણે બે સંકર સંખ્યાનો ગુણાકાર શીખવા જઈ રહ્યા છીએ હવે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેમ થાય z1 * z2 એ પણ સંકર સંખ્યા જ થશે તો એ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તો z1 અને z2 બે સંકર સંખ્યાઓ હોય જ્યાં z1 = a + ib અને z2 = c + ib તો z1 * z2 બરાબર યાદ રાખવાનું છે z1 * z2 બરાબર સૂત્ર જ છે સીધું ac - bd બધા જ આ યાદ રાખશે ac - bd + i * ab + bc આ સૂત્ર જ યાદ રાખવાનું છે પહેલી સંકર સંખ્યા z1 = a + ib છે બીજી સંકર સંખ્યા c + ib છે z1 = a + ib z2 = c + ib હવે આપણે z1 z2 શોધવાના છે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર પોતે પણ સંકર સંખ્યા જ છે તો ac - bd એટલે બંનેના વાસ્તવિક ભાગનો ગુણાકાર માઈનસ બંનેના કાલ્પનિક ભાગનો ગુણાકાર પછી પ્લસ i * a * d + b * c આનો વાસ્તવિક ભાગ આનો કાલ્પનિક ભાગનો ગુણાકાર વત્તા આનો કાલ્પનિક ભાગ આનો વાસ્તવિક ભાગનો ગુણાકાર તો આ રીતે સૂત્ર સ્વરૂપે આપણે બધા યાદ રાખશું
સંકર સંખ્યા Z1 અને Z2 નો ગુણાકાર આ રીતે આપણે શોધશું. યાદ રાખી લો, Z1 * Z2 બરાબર AC - BD પ્લસ I * AD પ્લસ BC. તમે I ભૂલી જાશો તો એ સંકર સંખ્યા નહીં રહે, એ વાસ્તવિક સંખ્યા બની જશે. એટલે I તો આવવો જ જોઈએ. હવે એક દાખલો લઈએ છીએ. ધારો કે 3 - 5I અને Z2 બરાબર 5 + 2I છે. હવે તમને ખબર હોવી જોઈએ આ A એટલે 3 છે, B એટલે -5 છે. ખાસ હો, B એટલે -5, C એટલે 5 છે અને D એટલે 2 છે. આ ખબર હોવી જોઈએ. તો હવે Z1 Z2 બરાબર AC - BD. હવે હું અહીંયા મારી જાણ માટે કરું છું. A બરાબર 3, B બરાબર -5, C બરાબર 5, D બરાબર 2. મેં આ ખાસ લખી નાખ્યા. હવે હું AC - BD, AC એટલે 5 તેરી 15 માઈનસ BD એટલે માઈનસ માઈનસ પ્લસ 10 પ્લસ I * AD પ્લસ BC. AD એટલે 3 દુ 6. આ રીતે લખી નાખો ને તો ભૂલ ન પડે. A3 B -5 C5 D 2 લખાઈ ગયા. હવે તમારે AC - BD તો આ બેનો ગુણાકારમાંથી આ બેનો ગુણાકાર બાદ એટલે પ્લસ 10 થયા અને AD એટલે 3 દુ 6 અને પ્લસ BC એટલે પ્લસ BC એટલે પાછું 25 માઈનસ પ્લસ છે એટલે પ્લસ માઈનસ માઈનસ. તો અંતે આ જવાબ આવશે 15 ને 10 25 પ્લસ 25 માંથી 6 જાય એટલે તમને ખબર છે 19 ને 6 25 થાય એટલે -19I. તો આ રીતે Z1 Z2 આવ્યા. કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર તમે આ રીતે કરી શકો છો. હજી એક ઉદાહરણ લઈએ. Z1 બરાબર 2 - I છે અને Z2 બરાબર 3I - 5 છે. તમને અહીંયા આની સાથે ખબર પડી જાય છે. અહીંયા A બરાબર 2 છે, B બરાબર -1 છે. A બરાબર 2, B બરાબર -1. હવે C બરાબર -5 છે. ખાસ યાદ રાખજો, જે I સાથેનો ભાગ હોય એ કાલ્પનિક ભાગ હોય, I સિવાયનો ભાગ હોય એ વાસ્તવિક ભાગ એટલે -5 અને D એટલે 3 છે. D એટલે 3. હવે તમારે Z1 Z2 શોધવું છે. તમારે પહેલા સૂત્ર લખવાનું. સૂત્ર હંમેશા લખવાનું AC - BD * I કૌંસમાં AD પ્લસ BC. હવે I ક્લાસ AC એટલે 2 ગુણ્યા -5 એટલે -10 માઈનસ BD એટલે માઈનસ પ્લસ 3. નિશાનની ભૂલ ન થવી જોઈએ. પ્લસ I * AD એટલે 3 દુ 6 અને પ્લસ BC માઈનસ પ્લસ અને પ્લસ પાછા એટલે 5 એટલે પ્લસ 5. તો અંતે જવાબ આવ્યો -7 પ્લસ 11I. તો આ રીતે બે સંકર સંખ્યાના ગુણાકારનું સૂત્ર છે Z1 * Z2 બરાબર AC - BD પ્લસ AD પ્લસ BC. તો આ રીતે પ્લસ I * AD પ્લસ BC. I ન ભૂલાય. તો આ રીતે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તમને શીખાયો. હવે ગુણાકારના ગુણધર્મો આપણે કરવા જઈ રહ્યા છીએ. જેમ સરવાળાના ગુણધર્મો હતા ને એમ ગુણાકારના ગુણધર્મો છે. તો એ આપણે ગુણધર્મો જોઈએ છીએ. બધા ધ્યાનથી જોશે. ગુણાકારના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ. Z1 અને Z2 સંકર સંખ્યા હોય તો Z1 * Z2 પણ સંકર સંખ્યા થાય અને સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય. જો Z1 અને Z2 બંને સંકર સંખ્યા હોય તેનો સરવાળો પણ સંકર સંખ્યા થાય, બાદબાકી પણ સંકર સંખ્યા થાય, તો એમ ગુણાકાર પણ સંકર સંખ્યા થાય. એને સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય. બીજો ક્રમનો નિયમ. ગુણાકાર માટે ક્રમનો નિયમ. ગુણાકાર માટે ક્રમનો નિયમ. Z1 * Z2 બરાબર Z2 * Z1 થાય. પછી જૂથનો નિયમ. ગુણાકાર માટે જૂથનો નિયમ. ગુણાકાર માટે Z1 * Z2 બારે Z3 બરાબર Z1 બારે * Z2 Z3. તો આ ગુણાકારનો નિયમ કહેવાય. જૂથના ગુણાકાર માટે જૂથનો નિયમ કહેવાય. હવે ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ. તો ગુણાકાર માટે એકમ ઘટક શું છે? Z * 1 બરાબર 1 * Z
બરાબર z. કોઈ પણ સંકર સંખ્યા હોય એનો 1 સાથે ગુણાકાર. 1 એટલે શું છે? ગુણાકારની 1 એટલે ગુણાકારનો એકમ ઘટક છે. 1 એટલે ગુણાકારનો એકમ ઘટક છે. બધા યાદ રાખશે. અહીં 1 બરાબર 1 પ્લસ I0. 1 એટલે 1 પ્લસ I0. ખાસ યાદ રાખજો, જે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. ખાસ યાદ રાખશે બધા. જેમ સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 પ્લસ I0 હતો ને, એ સરવાળા માટેનો એકમ ઘટક હતો. તો ગુણાકાર માટેનો એકમ ઘટક 1 કહેવાય. એટલે 1 પ્લસ I0. તો આને આપણે ગુણાકાર માટેનો એકમ ઘટક કહીશું z ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા z બરાબર શું થાય? z. તો આને આપણે ગુણાકાર માટેનો એકમ ઘટક કહીશું. અને હવે છેલ્લે પાંચમો ગુણધર્મ છે, અને એ છે ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ. ઈ આયો એકમ ઘટક આવી ગયો. આ ગુણાકાર માટે એકમ ઘટક છે. આ શું છે? ગુણાકાર માટે એકમ ઘટક છે. 1 બરાબર 1 પ્લસ I0. બરોબર. તો ગુણાકાર માટે હવે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ શું થાય? તો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક એટલે શું? z into 1/z બરાબર 1/z into z બરાબર 1 થાય. જ્યાં તમને ખબર છે, જ્યાં 1/z એ z ની વ્યસ્ત સંકર સંખ્યા છે. વ્યસ્ત સંકર સંખ્યા છે, જેને z ઇન્વર્સ વડે દર્શાવાય છે. જેને કોઈ પણ સંકર સંખ્યા હોય એની વ્યસ્ત સંકર સંખ્યા 1/z આપણે લેશું, પણ જ્યાં z પોતે કેવી હોવી જોઈએ? શૂન્યેતર સંખ્યા હોય તો 1/z આપણે લઈ શકીએ છીએ. તો તમને બધાને ખબર છે કે 1/z કઈ રીતે મળશે? હવે આપણે જોઈએ આ z ઇન્વર્સ. ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. z into 1/z બરાબર 1/z into z બરાબર 1 થાય. તો 1/z એ z ની વ્યસ્ત સંકર સંખ્યા છે, જેને z ઇન્વર્સ વડે દર્શાવાય છે. z ઇન્વર્સ વડે દર્શાવાય છે. એટલે કે z ઇન્વર્સ બરાબર 1/z લખી શકાય. બરોબર. હવે z ઇન્વર્સ મળશે કેમ? તો જો આવી રીતે મળશે. જો z બરાબર a plus ib હોય તો z ઇન્વર્સ લખાવું છું. જો z ઇન્વર્સ એ તેની વ્યસ્ત સંકર સંખ્યા a/a² + b² plus I into -b/a² + b² દ્વારા મળે. કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા આ સૂત્ર દ્વારા મળે. z ઇન્વર્સ બરાબર a/a² + b² plus I into -b/a² + b². આ સૂત્ર બધા વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે. આમ સંકર સંખ્યાના ગુણાકારના ગુણધર્મો આપણે 5 શીખ્યા. હવે સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા શોધતા ભેગા ભેગી એક ઉદાહરણ દ્વારા શીખવું છું. તો બધાનું ધ્યાન બોર્ડ પર હશે. z બરાબર માની લો કે 5 + 2i છે. બરોબર. તો અહીં આપણે લખી નાખવાનું. અહીં a બરાબર 5 અને b બરાબર 2 છે. હવે આપણે z ઇન્વર્સ શોધવો છે. z ની વ્યસ્ત સંકર સંખ્યા શોધવી છે. તો આપણે એનું સૂત્ર લખશું a/a² + b². હંમેશા સૂત્ર લખવાનું, પહેલા નિશાનીની એ કોઈ ભૂલ થાય નહીં. plus I into -b/a² + b². હવે એમાં a ની જગ્યાએ મૂકી દો. a એટલે 5, a² + b² એટલે 5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ પ્લસ I into b એટલે 2 માઈનસ b લેવાના છે અપોન a² + b² એટલે 5/29 માઈનસ 2i/29. 25 ને 4 29. તો આ જે સંકર સંખ્યા મળી z ઇન્વર્સ, જે આપેલી સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા છે. ધારો કે 1 - i છે, તો 1 - i માટે આપણે z ઇન્વર્સ શોધવો હોય તો a બરાબર અહીંયા 1 છે ને b બરાબર -1 છે, લખી જ નાખવાનું એટલે શું ભૂલ ન પડે. હવે આપણે z ઇન્વર્સ નું સૂત્ર a/a² + b². a એટલે 1
अपॉन ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सीधું આ તો MCQ માં બાકી તો સૂત્ર લખવું પડે પ્લસ I ઇન્ટુ માઇનસ બી બી પોતે -1 છે એટલે માઇનસ બી એટલે +1 अपॉन ए स्क्वायर प्लस बी स्क्वायर એટલે જવાબ આવ્યો 1/2 પ્લસ I ઇન્ટુ 1/2 અથવા 1/2 ઇન્ટુ I પણ લખી શકો I ઇન્ટુ 1/2 પણ લખી શકો છો તો આ રીતે આપણે હવે કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા શોધતા પણ શીખ્યા તો હવે આપણે કોઈ પણ બે સંકર સંખ્યાઓ આપેલી હોય તો આપણે બંને સંકર સંખ્યાઓનો સરવાળો બંને સંકર સંખ્યાઓની બાદબાકી અને બંને સંકર સંખ્યાઓનો ગુણાકાર કરતા શીખ્યા હવે આપણે એક જે નિયમ આપણા પાસે ગુણાકારની જે ગુણધર્મ હતો એમાંનો એક ગુણધર્મ છઠ્ઠો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ એમાં વિભાજનના નિયમમાં સરવાળો અને ગુણાકાર બંને આવે છે એટલે એ આપણે ખાસ યાદ રાખી લઈએ અહીંયા આપણે પાંચમો ગુણધર્મ લખ્યો તો હવે છઠ્ઠો ગુણધર્મ કે Z1 into Z2 plus Z3 Z1 into Z2 plus Z3 તો શું થાય Z1 Z2 plus Z1 Z3 થાય અને પાછળથી કરવો હોય ગુણાકાર તો પાછળથી પણ કરી શકાય Z1 plus Z2 પાછળ Z3 નો ગુણાકાર હોય તો Z1 Z3 plus Z2 Z3 તો આ રીતે તમે વિભાજનનો નિયમ પણ વાપરી શકશો તો હવે આપણે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર એટલે કે બૈજિક ક્રિયાઓ હવે છેલ્લી બૈજિક ક્રિયા આપણી બાકી છે સંકર સંખ્યાનો ભાગાકાર તો એ આપણે શીખવા જઈ રહ્યા છીએ બે સંકર સંખ્યાનો ભાગાકાર તો બે સંકર સંખ્યાનો ભાગાકાર બધા જોશે બે સંકર સંખ્યાનો ભાગાકાર ચોથી બૈજિક ક્રિયા આપણી આવી તો Z1 અને Z2 બંને સંકર સંખ્યા હોય તો Z1 by Z2 એટલે બે સંકર સંખ્યાનો ભાગાકાર એને તમે Z1 into 1/Z2 લખી શકો છો અથવા Z1 into Z2 ઇન્વર્સ પણ લખી શકો છો કારણ 1/Z2 એટલે શું થાય Z2 ઇન્વર્સ તો આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર મેળવી શકીએ માની લો કે Z1 બરાબર a plus ib છે ને Z2 બરાબર c plus ib છે બરોબર તો હવે મારે Z1 by Z2 શોધવા છે તો a plus ib by c plus id પહેલે તો આપણે આમ લખ્યું પછી એને આપણે કેમ લખી શકશું a plus ib જોજો પછી into a plus ib into 1/c plus id આ 1/c plus id એટલે c plus id નો વ્યસ્ત એટલે તમે આમ લખી શકો a plus ib હવે આનો વ્યસ્ત કેમ લખાય કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત તો a plus ib નો વ્યસ્ત a/a square plus b square તો c plus id નો વ્યસ્ત c/c square plus d square plus i into minus d c square plus d square તો આ રીતે તમે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર ગોતી શકો છો તો તમને ખ્યાલ આવી જશે ac/c square plus d square આ રીતે પ્લસ bd upon a square plus minus bd upon a square plus c square c square plus d square તો તમે આ રીતે લખી શકશો જો બતાવું ac minus bd ac minus bd બે સંકર સંખ્યાઓનો ભાગાકાર આપણે સંકેત સ્વરૂપે લખીએ ધારો કે તો સંકેત સ્વરૂપે નથી લખ્યા આમાં ડાયરેક્ટ એ લોકોએ આપ્યું છે a plus ib into 1/c plus id 1/c plus id એટલે c plus id નો વ્યસ્ત એટલે c/c square plus d square plus i into minus d/c square plus d square આપણે એક ઉદાહરણ લઈ લઈએ z1 બરાબર આપણી પાસે માની લો કે 6 plus 3i છે અને z2 બરાબર આપણી પાસે છે 2 minus i છે તો આપણે z1 by z2 શોધવું હોય તો 6 plus 3i by 2 minus i એટલે 6 plus 3i into 1/2 minus i હવે તમને ખબર છે 1/2 minus i એટલે આનો વ્યસ્ત એટલે શું થાય તો a એટલે 2 upon a square plus b square 2 નો વર્ગ વત્તા માઈનસ નો વર્ગ એટલે -1 નો વર્ગ એટલે 5 પ્લસ i into minus b પોતે માઈનસ છે એટલે +1 upon 5 અને પછી તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો તો આ બંનેનો ગુણાકાર કરશું તો આપણી પાસે આવશે 12/5 -3/5 એ વાસ્તવિક ભાગ આવશે પ્લસ i into 6/5 plus 6/5 આવશે
એટલે અંતે જવાબ આવશે 9/5 પ્લસ i ઇન્ટુ 12/5. તો આ આપણી પાસે બે સંકર સંખ્યાનો ભાગાકાર આવ્યો. તો આ રીતે આપણે સંકર સંખ્યાની બેઝિક ક્રિયાઓ શીખ્યા: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.